જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે, તમને બધાને સમાચાર આપ્યા છે, બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે। રાજપીપળાની અંદર આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઘણા બધા લોકો ભેગા થયા છે। એક તરફ આપણે જોયું કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત જે બીજા લોકો જેલની અંદર બંધ હતા તે દરેક લોકોને જામીન મળી ગયા છે। ચૈતર વસાવાના જામીનની પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે, પણ હવે આજે જ્યારે આમ આદમી પાર્ટીની આખી આ સભા થઈ હતી એ જ દરમિયાન ચૈતર વસાવાના પત્ની જે શકુંતલા વસાવા જેલમાં બંધ હતા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ એક તરફ આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે, એવામાં થોડા સમય પહેલા આપણે જોયું હતું કે વનકર્મી પર હુમલાના કેસની અંદર ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે એ લોકોને સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી। એ બાદ ધીરે ધીરે દરેક લોકોને જામીન મળ્યા। ચૈતર વસાવા અત્યારે હાલ વડોદરા જેલની અંદર બંધ છે, પણ શકુંતલા વસાવા દ્વારા ચૈતર વસાવાએ જે આદિવાસીઓને સંદેશ આપ્યો છે એ જ વાતને લઈને મંચ ઉપરથી ઘણી બધી વાત કહી છે। એટલું જ નહીં, 2027માં પણ હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યાર સુધી જીતતી આવી છે એની સામે આમ આદમી પાર્ટી આ વખતથી મજબૂતાઈથી લડાઈ આપશે એવી વાત પણ ક્યાંક શકુંતલા વસાવા દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને શકુંતલા વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। આજના જનસમાગમ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજ સરવડિયા સાહેબ, ઈસુદાન ગઢવી સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા, મારી સાથી સંઘર્ષના સાથી એવા અને મારા બેન સમાન એવા વર્ષાબેન, તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, માતા બહેનો, ખૂબ મોટી સંખ્યામાં તમારો ખેતીનો કિંમતી સમય કાઢીને તમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે। નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી। આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027માં વન વિભાગ દ્વારા ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે। ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે। આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી, એટલે રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે। અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સમ કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા, પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા, મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી। કેસને ખૂબ ચલાવવામાં આવ્યો, એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે। તમારા દુઆ અને તમારી આશીર્વાદથી જેલમાંથી મુક્તિ મળી છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી। તમારા બધાને
સાહેબની તબિયત પણ સારી છે. તમને બધાને સમાચાર આપ્યા છે. બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે. નામદાર હાઈકોર્ટનો જામીન આપવામાં આવ્યા છે અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે. આપણને ન્યાય ચોક્કસ મળશે. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત થઈ નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. ખૂબ ખૂબ આભાર. તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું એ બદલ તમામનો આભાર. જય આદિવાસી, જય જોહાર. આગામી સમયમાં જોવાનું એ પણ રહેશે કે ચૈતર વસાવાના જામીન ક્યારે મંજૂર થાય છે, કારણ કે આની પહેલા આપણે જોયું હતું કે ચૈતર વસાવા એક કેસની અંદર જેલમાં ગયા હતા, ત્યારે તેમને ઘણી બધી વખત જેલમાં રહેવું પડ્યું હતું. પણ હવે જ્યારે આ વખતે ચૈતર વસાવાના જામીનની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે, ત્યારે તેઓ ક્યારે જેલની બહાર આવે છે, આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.